अब जो अंदर पड़ा है एनर्जी, नेगेटिव है या पॉजिटिव है, उसको देखो, चेकआउट करो। व्यक्ति, वस्तु, परिस्थिति, जीव और परमाणु स्वरूप चेकआउट करो, उसका लिस्ट बनाओ। ऑब्जर्व करो, बी ए पुलिसमैन, इंस्पेक्टर, योर ओन इंस्पेक्टर, एंड उसको नोट करो। और वो नोट करके आज एक एक को बुलाना है, पेशी करनी है सबकी। क्या मालूम है ना, पेशी होती है पुलिस चौकी में, हाँ, कोर्ट में क्या होता है, वारंट जाता है, पेशी आती है। पेशी यानी यू हैव टू बी प्रेजेंट, आपको अपना पक्ष रखना है, बस ये पेशी है। किसकी पेशी? तो बोले ये सब जो भी व्यक्ति के साथ लफड़ा किया है उसकी पेशी। उसकी पे व्यक्ति की पेशी नहीं, आपके लफड़े की पेशी। और उसको क्या करना है? भगा देना है, साफ करना है, हटा देना है। क्योंकि हमारे साथ आज सात सात कृपा है और सिद्ध चक्र महायंत्र है, सिमंदर स्वामी साक्षात यहाँ है। तो हमारा काम हमेशा 2:100 वाला होता है। कैसा? कितने लोग ने गणित किया 2:100 किया? क्या किसी ने? देखो सब आलसी है। मैंने पहली बार जब सुना था ना, तो मैंने जाके पहले अपने कैलकुलेटर, इंजीनियरिंग का कैलकुलेटर होता है ना, उसके अंदर होता है ये लॉगरिथमिक स्केल होती है, ये लॉगरिथमिक स्केल है। बोलते हैं कितने इसमें जीरो आते हैं, तो वो कैलकुलेटर का भी बस नहीं रहता है। 2:100 यार, कैलकुलेटर बोलता है फुल ओवरलोड, आउट। उसके हिसाब से इंफिनिटी आ जाते हैं। समझ में आया? तो ये हम जो कार्य करने बैठे हैं ना, बहुत गहरा है, बहुत गहरा है। And if we are serious about our own self, these 15 days work is done over. Then what you have to do? Recycle these 15 days throughout the year, nothing else. कितने लोग ने एक प्रयोग किया या करते हो? मुझे नहीं लगता है कोई भी कर रहा है। काम किसे करना है? बस आने में आम कही दीधुं ने એને આમ કર્યું, क्या दीपक भाई क्या છે? આને મેં આમ કરી દીધું, મેં એની આટલી સેવા કરી, પછી ક્યાં પહોંચ્યું, વાત ક્યાં પહોંચી? ઓ આપો આપો એમને જરા આપો. એને શું માઇક હાથમાં આવે તો ઓર ચગે હો. રાજ જોતા હોય મને ક્યારે આપ્યો હે. બોલો ના આજે સવારના ઘરે આવ્યા હતા. કોણ? આપણે મારા શાળાની વાઈફ. હા હા અચ્છા. એટલે પછી મેં કીધું ભાઈ મેં અમારી આવ્યા હતા, શેના માટે આવ્યા? મારી છોકરીને મળવા આવ્યા હતા. અચ્છા અચ્છા અચ્છા. એટલે મેં એમને કીધું કે ભાઈ મેં તમારું જે સેવા કરી હતી એનો મેં બહુ ઢંઢેરો પીટાવ્યો. મને પોતાને અમારે કાલનું જે પ્રવચનમાં ગુરુજી અમને સેવા વિશે ઘણું કીધું. એટલે મેં કીધું હું જે પ્રમાણે સેવા કરું છું એવું મને લાગતું નથી, મેં તમારો ઢંઢેરો પીટાવ્યો, તો હું નમો જીણાને માફી માંગુ છું. એટલે કીધું ઓકે. અને એ કે વાંધો નહીં, કે ગુસ્સો આવે ત્યારે આવું બોલી જવાય. એટલે પછી વાત પૂરી થઈ ગઈ આપણે. બરાબર થઈ ગઈ ને? હા પૂરી થઈ. હા નહીં તો ગાંઠ બાંધે, તમારી ઘરમાં આવીને તમારી ગાંઠ મારે. સાચી વાત છે. ને એ તમારી દીકરી થ્રુ તમારી બેન્ડ વગાડે. હા બેન્ડ વાગે. એની તેને બેનપણી બનાવે ને પછી એને તમારા વિરોધી બનાવે. બરાબર. સમજાણું? બરાબર. એટલે આનો કોઈ અંત નથી ભાઈ. હા હમણાં આજકાલ બીજું કામકાજ નથી લાગતું એને. આટા ફેરા આશીર્વાદ છે. નવરા છે તમારા સાડી? ના ના, અત્યારે પાછા આજથી કામે લાગ્યા ને. લાગી ગયા? હા આજથી કામે લાગી ગયા. પાર્લામાં જ કામ કરે જ ને આશીષભાઈ ને. આશીષભાઈ લગાડી દીધા હતા. હા 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 પણ ત્યાં હકણા બેઠા છે ને? સખણા બેઠા જ છે અત્યારે. સારું ચલો, તમે હકણા બેસજો. ના હું તો સખણો જ. તમારા સમાચાર મળ્યા જ મને. તમે હું આંગળી કરો છો. હા સમજ્યા? એટલે આંગળી કરવાનું બંધ કરજો. ના એટલે આપણે નમો જીણા નામ કે માફી માંગી લીધી. માફી માંગી લીધી, તમને ખબર તમે હું કર્યું છે એટલે એને હટાવી દેજો. ના ના હા કારણ કે એ તો હરતું ફરતું આમ ઉડતું ઉડતું આવે બધું. હે ગોલ ફરતું ફરતું આવે અહીંયા. બરાબર. એટલે નીકળી જવાનું આમાંથી. એના માટે જ છે આપણે.
મોકો આપે જ ભગવાન. બરાબર ને આજે આ એનો દિવસ છે કાઢવાનો. નમો જીણાણમ જી અભય. આનો લોચો નમો જીણાણમ જી અભયાણમ, આનો લોચો નમો જીણાણમ જી અભયાણમ, એક એક લોચો યાદ કરીને આમ કાઢતા જજો. એટલે હું દીપકભાઈ નથી કેતો એકલો, હો ભાઈ, એને માઇક પકડ્યું એટલે એના માટે નથી, આ બધા માટે છે. આપણે બધાના લોચા, હે, તમે લિસ્ટ બનાવ્યું હશે ને તો તમને બરાબર નામ પણ યાદ રહેશે, કારણ કે લોચો માર્યો છે એટલે નામ તો બરાબર યાદ હોય. એટલે એનું નામ બોલીને નમો જીણાણમ જી અભયાણમ. ભાઈ તમે સાતામાં રહો, અમે સાતામાં છીએ. મળશું ત્યારે આનંદથી મળશું, મિત્ર બની મળશું. હા, ને 0 થી શરૂઆત કરશું. બરાબર ને? બરાબર. ને છૂટા પડશું ત્યારે 0 રાખશું. હવે 0 से स्टार्ट 0 से एंड, वार्ता पती गई. नमो जीणाणम 0 मीन्स भूतकाल डिलीट, एंड में पाछू नमो जीणाणम 0, फ्यूचर में पण डिलीट. नई बार मिलेंगे, नया हिसाब शुरू, और उसी टाइम पे उसको खत्म. बिछड़ने के समय 0. सो नमो जीणाणम इज स्टार्टिंग एंड एंडिंग मंत्र. खबर है कि मोबाइल ની અંદર તમારે હેલ્પલાઇન નો નંબર હોય તો આગળ સ્ટાર ને પછી હેશ. બરાબર. સો સ્ટાર નમો જીણાણમ, હેશ નમો જીણાણમ, ओवर. दैट मीन्स स्टार्ट नमो जीणाणम में आपके अंदर रहे हुए परमात्मा को मैं नमस्कार करता हूँ, स्वीकार करता हूँ और मेरे दिल में स्पेशल स्थान देता हूँ. और हैश नमो जीणाणम यानी आई लव यू, आई थैंक यू, गॉड ब्लेस यू. आशीर्वाद दे के छूटा पड़ना. आप्या के नहीं आशीर्वाद? ओ तमने पूछूं छू, ई નથી કહી. નહીં રહી. હા, નમો વોટ્સઅપ તો આવડે છે ને? હા, આગળ વાળું નહીં લખતા, પાછો લોચો થશે. ગોડ બ્લેસ યુ. હા, થેન્ક યુ ને ગોડ બ્લેસ યુ, ઓલું આગળ વાળું નહીં લખવાનું. હા હા, બરાબર. હા, ઈ મનમાં. રાઈટ. પાછું લોચો નહીં તો કે આ દીપકભાઈ પાછું શરૂ થઈ ગયું. હા, માણ 12 કલાક હરખું રહ્યું ને પાછું શરૂ થઈ ગયું. એટલે થેન્ક યુ ગોડ બ્લેસ યુ. ઓકે. હા, બરાબર. બધા હાથે, બધા સાથે. બરાબર. હા. હવે તમે એક કેરેક્ટર ને પકડી રાખશો તો જિંદગી બધા આખી. બધા જેટલા મારી લાઈફમાં છે બધાની સાથે. હા. એટલે વ્યક્તિ નહીં, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, જીવ, અજીબ. પરમાણુ. કેટલાને બિસ્કિટ ખવડાવો છો રોજ? બધાને આમ કહેવાનું, મળો ત્યારે નમો જીણાણમ, ને છૂટા પડો ત્યારે થેન્ક યુ, ગોડ બ્લેસ યુ, આઈ લવ યુ કહેજો. ઓકે. બધા કૂતરા વાંદરા જે હોય એને બધાને, ગાય, બરાબર. કાગડા, કબૂતર, જેને જે કાંઈ ખવડાવતા હોય બધાને આ કહેજો. આ કીધું નથી તમે ક્યારે. નમો જીણાણમ કહું છું. હા, હવે આ એડિશન છે. હા. સ્ટાર નમો જીણાણમ, હેશ નમો જીણાણમ. સમજાણું? હા. ને વચમાં શું? ને વચમાં શું? વચમાં મારે નથી થવું હેરાન, મુझे नहीं होना परेशान, आप कैसे भी हो, आई लव यू. તમે તમારા જેવું તો કોઈ નહીં હો ભાઈ. તારીફ. સમજાણું? હા. પછી કથા વાર્તા ને પાછી હેશ નમો જીણાણમ. નમો જીણાણમ. સમજાઈ ગયું? યસ. આ ફોર્મ્યુલા હા. બસ બધાને સમજાણું કે નહીં? હા. સો this is how it is. Today is removal of all negativities. જે શંકા છે કોઈ ઉપર, હા, જે વ્યક્તિ ઉપર શંકા હોય ને, ચોકડી, નો શંકા, મારે કરવી જ નથી શંકા, એને જે કરવું હોય કરે. उसको जो करना है करे. भगवान सात कृपा मैंने ली है, कोई माई का लाल मुझे टच नहीं कर सकता, ऐसा कॉन्फिडेंस होना चाहिए आपको. ઘણી વાર મારી સાથે બહુ નજીકના બાંધે ને એટલે હું એને કહું, ભાઈ મારી સાથે સાત કૃપા છે, ધ્યાન રાખજો. હા, કહી દઉં, સાત કૃપા છે, તમારું હું કઈ નહીં બગાડું, પણ પછી મને કહેતા નહીં ત્યાંથી શું આવશે. और कुदरत का कानून किसी को छोड़ता नहीं है. ऐसा कभी न करना कि पछताने से भी न जाए.
प्रायश्चित करने से भी न जाए, ऐसा कभी मत करना, ऐसी हरकत कभी मत करना। સમજાણું? એટલે હવે તમે લોકોને તો આવી હરકત થાય જ નહીં એવું ઊભું કરવાનું છે ભાઈ. યોર ફોકસ ઇઝ ધેટ. સામેવાળા માટે આ મેં કીધું, પણ આપણા પોતા માટે તો ફોકસ ઈ કે આ લોચા લબાચા લાપસીમાં ઘૂસવાનું જ નહીં. અને સામેવાળા ઉકસાવે ને, બહુ ઉકસાવશે તમને, હે ખુજલી કરશે. હે બહુ નમો જીણામ વાળા થઈ ગયા છો, હા બહુ નમો જીણામ કરો છો. કેમ કે એની અંદર તો શંકા, ભય, ઈર્ષા આ બધું ચાલુ જ છે. and you cannot do anything about it. You can only do one thing, krupa. Thank you, God bless you. તમે જેટલા ઉગ્ર બનશો એટલો મારો હિસાબ કિતાબ રોકડો થાય છે. હે રોકડો થાય છે. निर्जरा. यस, समझ में आ रहा है कि नहीं आ रहा है? So today is that day where we have to make zero. All this kalima is equal to zero. All the negativity is equal to zero. शून्य बनाना है. ये हमने तय किया था शिवरात्रि में, और उसका फर्स्ट स्टेप हमने लिया था होली में, और अभी उसका वर्कशॉप चालू हो गया. कार्यशाला आराधना, ये कार्यशाला आराधना है जिसके अंदर हम लाइव कार्य कर रहे हैं विथ अवर सब्जेक्ट्स. हमारे सबके जीवन का अलग अलग व्यक्ति, वस्तु, परिस्थिति, जीव, परमाणु है. हम भले सब एक यहाँ एकत्रित हुए, लेकिन जैसे बिछड़ेंगे अपनी अपनी लाइफ में, अपने अपने मॉडल को फेस करना है सबको. हाँ, जैसे दरवाजा खुला तो मॉडल सब आना शुरू, वाया फोन, वाया स्मृति, वाया विचार, सब आना शुरू हो जाएगा. तो जो अभी यहाँ सीखा है उसका अमलीकरण शुरू कर देना है. चलो अभी हम दुर्गा माता की पूजा करेंगे. ओम ह्रीं ऐं क्लीं दुर्गाय नमः. पूजन करने के पहले आपको याद दिला दूं, चैत्री नवरात्रि में हमारा ये दूसरा चरण है, दूसरा दिन है, और ये आराधना के अंदर हम लोग जो बैठे हैं, तो इसके अंदर जो परम सुख जीवन विकास केंद्र 7 सेवाएं करता है. आरोग्य सेवा, एजुकेशन, शिक्षण सेवा, आश्रम सेवा, साधु साध्वी भगवंतों की व्यावच, पशु पक्षी जीव दया, ये दिव्य जीवन जीने की व्यवस्था के आयोजन पूरे भारत भर में करना, और 24/7 हेल्पलाइन, ये 7 प्रकार की सेवा हो रही है, साल भर होती है. और खास करके हम महावीर जन्म कल्याणक नाम का परम सुख जीवन विकास केंद्र के अंदर एक फंड है जो साल भर एकत्रित होता है. गए साल लगभग 20 लाख रुपए का उपयोग हुआ. आप सब दाताओं के सहयोग से साल में एक बार हम ऐसी मूवमेंट करते हैं, सबको जगाते हैं, बुलाते हैं, हमारे साथ जुड़ने का आह्वान देते हैं. घर घर सत्संग होता है, नगर नगर शिविर होने की शुरुआत हो चुकी है, 1 साल हुआ है. परिणाम अच्छे आ रहे हैं. आज हम इस मुकाम पे पहुंचे हैं कि थोड़े ही दिन में हमारे वेलनेस सेंटर और अरिहंत नगर खड़े होने की संभावना है. और आप सबको मैगजीन मिलेंगे, शायद कल ही मिल जाएंगे. यहाँ जो आते हैं उनको, बाकी लोगों को पोस्ट से जाएगा, 2-3 दिन में मिल जाएंगे. इसके अंदर सारा ब्यौरा है कि क्या डोनेशन आया, किसका आया, कैसा उसका उपयोग हुआ. और ये पेम्पलेट जो महावीर जन्म कल्याण का पेम्पलेट सब लोग ले लिए कि नहीं?
हाँ, सबने लिया? कितना लिया? एक। हाँ, તમે ક્યાં કીધું તું વધારે લેવાનું? એ તો તમે કહો એટલું જ કરીએ અમે. બહુ કયાગરા છે. નમો જીનાડમ જીય ભયાણમ નમો જીનાડમ. Made up of what? Atom. Just now as a body, as प्राणधारा, हम 5 लेवल का एग्जिस्टेंस रोज सुनते हैं ना, शरीर, प्राण, मन, बुद्धि, चित्त, ये क्या है? ये सब परमाणु का विभाग है। खाली चित्त जो है इसमें 2 कंपोनेंट है, बाकी सब में मात्र परमाणु है। बॉडी, प्राण, मन, बुद्धि, ये चारों, इट इज नथिंग बट परमाणु। दे आर ओनली स्लेव्स, दे आर ओनली स्लेव्स। और बुद्धि जो ये मन और हमारी पूरी सिस्टम का मालिक है, वो भी स्लेव है। और वो 2 हस्ती का ऑर्डर मानता है। एक उसका जीएम, जीएम अगर जागता है तो जीएम के अंदर 2 सत्ता चलती है, ज्ञान सत्ता और कर्म सत्ता। अभी ये कर्म सत्ता है, यही संस्कार सत्ता है। और हम हमेशा, वी आर ऑलवेज गाइडेड बाय आवर पास्ट। वी आर ऑलवेज लिविंग इन पास्ट, वी आर नेवर इन प्रेजेंट। वी आर नेवर 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 इन प्रेजेंट। टू कम इन प्रेजेंट, मंत्र, नमोकार, नमस्कार, दिस इज एंटीबायोटिक। इट स्टॉप्स अस फ्रॉम गोइंग इनटू द पास्ट। हम भूतकाल से अटका, ये एंटीबायोटिक है, गोली खाते रहो। कौन सी गोली? नमो नमो नमो। अब जो तू मेरे सामने है, तू भी नया है, मैं भी नया हूं भैया। 5 मिनट पहले हम पुराने जो थे वो पुराने हो गए, अभी मैं नया हूं, तू नया। लेट्स स्टार्ट न्यू वे। कैन वी डू दिस? इसी के लिए भगवान ने नमोकार दिया है, नमस्कार। नमो इज द मंत्र टू स्टार्ट एवरी मोमेंट न्यू वे, न्यू लाइफ। यस, जबरदस्त नई दुनिया खड़ी करता है नमस्कार। जब आप सामने वाले को वेलकम करते हो, वेलकम सर, नमो जिनाणम, नमो जिनाणम, नमो जिनाणम, यू आर माई गॉड, यू आर माई गॉड। वे 5 को बोलना है। कौन से 5 को? व्यक्ति को, हर व्यक्ति को, हर वस्तु को, हर परिस्थिति को, हर जीव को, हर परमाणु को नमो जिनाणम, नमो जिनाणम कहना शुरू कर दो। कोई संस्कार, कोई पास्ट, कोई कुछ आपको कुछ नहीं कर सकता। Nobody can touch you, man. This is the power of नमोकार। और जब हम ऐसे अरिहंत परमात्मा, are you feeling that power just now in this environment? Tremendous power is there. Power means what? Power means हिलना नहीं। Power means you feel खुश without any reason, just your inner self is enjoying. आपका अंतरंग मुक्ति का अनुभव कर रहा है। मुक्ति इज पावर, फ्रीडम इज पावर। नमोकार लीड्स टू फ्रीडम। नमो जिना